અમરેલી જિલ્લામાં છેલ્લા 48 કલાકથી વરસી રહેલા અનાધાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। જિલ્લાના કુલ 10 પૈકી 7 ડેમો ઓવરફ્લો થયા છે। અમરેલીનો ધેબી ડેમ પણ છલકાતા મોડી રાતે ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા હતા। જો કે હાલ વરસાદમાં આંશિક રાહત મળતા તંત્ર દ્વારા 3 દરવાજા 2 ફૂટ સુધી ખુલ્લા રાખી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। ડેમમાંથી પાણી છોડતા નીચાણવાળા વિસ્તારો જેવા કે અમરેલી, ફતેપુર, પ્રતાપગઢ અને ચાપાથળ ગામના રહીશોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। વહીવટીતંત્ર દ્વારા લોકોને નદી નાળા અને વહેતા પાણીના પટથી દૂર રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે। યોજના ગઈકાલે રાતે કેબી સિંચાઈ યોજના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની સારી આવક થયેલ, જેના કારણે રૂલ લેવલ જાળવવા માટે ડેમના 6 દરવાજા આપણે 3 ફૂટ ખોલેલા અને 10,000 ક્યુસેક જેટલો પ્રવાહ પસાર કરેલા ડેમમાં રાતે 2:30 વાગે। તે જિલ્લા વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા નીચવાસના ગામ ફતેપુર, પ્રતાપપરા, અમરેલી અને ચાપાથળને આપણે જાણ કરેલ અને ત્યાં લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં ન જવા માટે સૂચના આપેલ। શું પરિસ્થિતિ છે? હાલ ડેમના 3 દરવાજા 2 ફૂટ ખુલ્લા છે અને પાણીની આવકમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે। છેલ્લા 48 કલાકથી અમરેલી જિલ્લાની અંદર મેઘમહેર યથાવત જોવા મળી રહી છે અને અમરેલી જિલ્લાના કુલ 10 ડેમોમાંથી 7 ડેમો ઓવરફ્લો થયા છે। ત્યારે અમરેલીનો જે આ ઠેબી ડેમ છે ને, આ ઠેબી ડેમમાં પણ રાત્રે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને 6 દરવાજા ખોલવાની ફરજ પડી હતી અને હાલમાં પાણીનો જે આવક ઓછી થતાની સાથે હાલ અત્યારે 3 દરવાજાઓ 2-2 ફૂટ ખુલ્લા છે। જોકે આ ડેમના કુલ 12 દરવાજાઓ છે, તેમાંથી 3 દરવાજા 2-2 ફૂટ ખોલો ને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। જોકે નીચાણવાળા 4 જે ગામો છે, આ 4 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જોકે અમરેલી જિલ્લાની અંદર હાલમાં મેઘમહેર યથાવત જોવા મળી છે। પરેશ પરમાર, પ્રદેશ ન્યૂઝ, અમરેલી।